ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવારોને લઈને સૌથી મહત્વના સમાચાર। રાજ્યસભાના ભાજપના તમામ 4 ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરશે। આવતીકાલે બપોરે 12:39 કલાકે નોંધાવશે ઉમેદવારી। બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે ચારે ઉમેદવારો। ધારાસભ્યોને સમયસર વિધાનસભામાં હાજર રહેવા સૂચના અપાઈ છે। 80 ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા સૂચના અપાઈ। એક ઉમેદવારના ટેકામાં 10 ધારાસભ્યોએ સમર્થન આપવાનું રહેશે। 4 ઉમેદવાર અને 4 ડમી ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે 80 ધારાસભ્યોને હાજર રહેવાનું સૂચન કરાયું છે। ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવારોના નામને લઈને કોંકણું ગુંચવાયું છે। મોડી સાંજ સુધીમાં નામોની યાદી જાહેર થશે। ગુજરાતમાં ભાજપ કેન્દ્રીય સિનિયર નેતાને બનાવી શકે છે ઉમેદવાર। તો રાજ્યસભાના ઉમેદવારોના નામની હજુ જાહેરાત નથી થઈ, પરંતુ સમય નક્કી કરી દેવામાં આવ્યો છે। આવતીકાલે 12:39 એ વિજય મુહૂર્તમાં આ તમામ ઉમેદવારો છે એ ફોર્મ ભરશે। 12:39 વિજય મુહૂર્તમાં આ તમામ જે ઉમેદવારો છે એ ફોર્મ ભરવાના છે, પરંતુ હજુ આ કોણ ઉમેદવાર છે, કયા નામો સામે આવ્યા છે, એ કયા નામો હોઈ શકે છે એ હજુ સામે નથી આવ્યું। આજે સાંજ સુધીમાં એ તમામ નામો છે એ સામે આવી જાય તેવી શક્યતા છે, કેમ કે કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। હાલાકી સમય નક્કી કરી દેવાયો છે, પરંતુ આ ચારેય નામ પર હજુ પણ સસ્પેન્સ છે।